રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામદેવજી મહારાજની જય. લાલજી મહારાજની अपने अपने मात पितानी अपने अपने गुरु महाराज जग्या भवनी ये हरि हरि ये हरि हरि ये हरि हरि बापू हमने एम कहता था कथा नी बात करता था नानी मोटी कथा एवं चालू ज होय छे लाखों करोड़ों माणा कथा एवं सांभळे पण खरेखर आम जो तो कई फेर तो पड़तो नथी पड़े छे कोईनामां काई विवेक आवतो ज नथी मारा विवेक होवो जोईए नकर ओला दुर्योधने 32 भातना भोजन बनाया કેટલા ઓલી તાંદુળની ભાજી ખાવા ભગવાનને કારણ શું ભાવ હતો ભાવ મારા ઘરે મારો ભગવાન પધાર્યો છે અને મહેમાન પણ મેં જેટલો માન દે એને મહેમાન કહેવાય છે 5 દી પહેલા જ આ ભાઈ ભજનમાં આયા હતા સાયલા ખુશી જો આયા હતા કેવો વિવેક હતો ભજન માં આયા હું તો નથી ઓળખતો કુશોભાઈ ને પણ સાખી હું કહે છે સતગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ સતગુરુની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ કૃપા હોય એ મારા નાથની તો ચડી જાય ભક્તિ મારા કૃપા હોય એ દીનાનાથની તો ચડી જાય ભક્તિ મારા અમારા સંતો એમ પણ કહે છે ભાગમાં હોય ને તો જ મળે નકર ન મળે એમ કે છે મેળવું હોય ને મેળવું તોય માણી નો એક પણ મેળવું છે તો માણી લેજો મારા બાપ નવી નવી ગાડી લાયા આવે ને તમે આંકો નહીં ગાડી શું કામ નહીં એમ ગુરુ મહારાજે તમને બે શબ્દ સમજાયા છે તો એ શબ્દ ની અંદર જો તમે આનંદ ન માણો તો એ શબ્દ શું કામ નહીં હમણે કટારી ગઈ એટલે કટારી કોને કહે છે શબ્દ ને કહે છે કટારી કલેજે વાઈ શબ્દ એવા છે આ રાજા ભરતરી ગોપીચંદ શબ્દે રાજ છોડ્યા એક શબ્દ સમજાણો ને રાજપાટ છોડી દીધા મારા બાપ શબ્દ ને હું સમજો તમે એમ મનવો જાણે કે હું કરું અને કરતા લદુ જો કોઈ આદરા તારા યદ વચ્ચે રહે
આપણા ખેડૂત ભાઈઓ, હું પણ ખેડૂત છું. આ મારા હગા છે, ભલે મને ન ઓળખતા હોય. નારુભાઈ પાવરા મારો ભાણા થાય, મારા ભાણે જ જમાઈ છે. ખેડૂત હોય ને ખેડૂત, એમ કે આ ઓણ મારે 200 મણ કપા કરવો. શું કે 2 મણ કરવો, 100 કરે તો 200 કરો. સંત સાકી હું કે છે, મનવો જાણે કે હું કરું કરતર દૂજો કોઈ. આદરા તારા અધવે ચેરે અમારો હરી કરે છે એવું હોય. એ તો એની મરજી હોય તો થાય. આ તો મને એવું લાગે હું ભજન ગાઉં. ના, હું ભજન ન ગઈ શકું બાપ, મારું કામ નથી. આ આંગળી મારાથી ન હલે, આ હલાવાળો કોક બીજો છે. હા, બાકી હારે કાંઈ આવવાનું નથી. પાપ અને પુણ્ય, ધર્મ અને કરમ. ધર્મ કરમ ના જોડી બડો દિયા, આમાં ધીરજ ની લગામ કાંઈ ન જાણો. હવે હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. હજી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. હા મોજા.
સખી શંકાને સપના બન્યા મનની હા કરવાથી ખરેખર આમ ગણો તો આ મનની જ મારા મારી છે. મન સમજી જાય ને તો મારા સદગુરુના દર્શન થાય એવું નથી. સખી શંકાને સપના ભર્યા મનની હા કરવાથી જગર જગરિયા નાવે નગરિયા નો આવે મારો કાશી રામ નો આવે મારો કાશી. મારું ક્યાં લઈ જા કાઈ ન જાનું રે કાઈ ન જાનું હરી તું કાઢું મારું ક્યાં લઈ જા કાઈ ન છેલ્લી કડીમાં સંત શું કહે છે કે ક્યાંથી આયા ક્યાં જવાનું અને ક્યાં આ જીવડા તારે રહેવાનું. હે આ બધાય કઈક રાજા ને કઈક રાણા વૈયા ગયા મારા બાપ. શમશાનની અંદર રાખ કોઈ ભેગી થઈ કોઈ એમ કીધું ડીસીપી લાવો રખ્યા ભેગી થઈ જાય બહાર કાઢો. હે એ રાખ ઉડી જાય મારા બાપ. કઈક વૈયા ગયા ક્યાંથી આયા એ આપણે જાણવું હોય તો આવા સંતો પાસે જાઓ તો જણાય મારા બાપ. એ એમ જણાય એવું નથી પણ થોડુંક તમને સમજાવું. અક્ષરાતીત થી આવ્યો ક્યાંથી આયા તમે અમે હું તમે બધા અક્ષરતીત થી આયા અક્ષરાતીત. હવે ઈ અક્ષરાતીત કોને કેવું એ મારા સંતો દેખાડે. મારો હક નથી તમને બતાવવાનો સંતો બતાવે. હા પણ સંતો ભેગું બેહો તો ખબર પડે ને મારા બાપ. હા ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું
અગમની ગમનો ખેલો ગોચર મનમાં મૂંઝાવાનું રામ મનમાં મૂંઝાવાનું બહુ મૂંઝાય મન બહુ મૂંઝાય ને તો બે જ વ્યક્તિ પાસે જવું એક આપણા બાપને પૂછવું અને બીજો આપણા ગુરુને બાકી કોઈને પૂછાય નહીં એનો છેડો ઈ લાવી દે એક આપણો બાપ અને એક આપણો ગુરુ મન બહુ મૂંઝાય ને તો આ બે વ્યક્તિ પાસે જાવ હા આપણો બાપ ન હોય તો ગુરુ મહારાજ પાસે જાવ અને ગુરુ મહારાજ ન હોય તો આવા કોઈક સંતો પાસે જાવ હા ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું અગમની ગમનો ખેલો ગોચર મનમાં મૂંઝાવાનું રામ મનમાં મૂંઝાવાનું હરતું ને ફરતું શરીર છે આ શરીર છે ને આ શરીર છે ને ત્યાં લગી રામનું નામ લેવાય તો લઈ લ્યો મારા બાપ આ હરતું ને ફરતું આ શરીર છે આ નહીં હોય ને તો કાંઈ નહીં થાય ભગવાન કૃષ્ણને પણ આનો સહારો લેવો પડે તમારા આંગણે આવવું હોય ને કૃષ્ણને તો આનો સહારો લેવો પડે નકર એ પણ નથી આવી શકતો મારા બાપ આ મોંઘો મનુષ્ય દેહ કીધો છે આ વારે વારે નથી મળતો લઈ લો હરિભજન કરી લ્યો મારા બાપ હરતું ને ફરતું શરીર છે પિંજરીએ પુરાવાનું કાંઈ ન જાણું હરી તું કાઢું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું હરી તું કાઢું મારું ક્યાં લઈ જા કાંઈ ન જાણું વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ 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 વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે આ મને ભજન રાખ્યાનું નામ નથી આવડતું પણ આ એમના બાપુજી પાછળ ભજન રાખ્યા ધન્યવાદ કહેવાય આવા દીકરાઓને કે જે બાપુજી પાછળ ભજન રાખે છે અને ખરેખર ભજન છે ને એ આપણને બાપા જ બોલ્યા તો આપણને વઢે હે હપ્પો દેશે આ ભજન હા એટલે બાપા આ તસવીર રહી આ ફોટો જોવાનો રહ્યો બાપા હવે ન મળે વેલું ના વસુતારે હવે ભેળા નહીં થાય વેલું ના વસુતારે હવે ભેળા
વેલુની સંગાતે અમે બજારું માનતા રે વેલુની સંગાતે અમે બજારું માનતા આ શરીર હોય તો બજારમાં જવાય નહીં શરીર હોય તો બજારમાં જવાય એટલે આ શરીરને કીધું હૈયામાં હોળી ઓલો કાચીલો ખડકી રહ્યો આપણે બેઠા બેઠા નકરા ઘાટ જ ઘડ્યું છે આ મન રહ્યું ને બેઠું બેઠું નકરું ઘાટ જ ઘડે આમ કરી નાખું આમ કરી નાખું હા હૈયામાં છે હોળી ઓલો કાચીલો બછડા મિલા બે મેરા મન માયાળું રે બછડા મિલા બે મેરા મન માયાળું બછડા મેલા બેટમાં એટલે મેરા મન કોને કીધું કુંજડીને કુંજડી દરિયા કાંઠે એના બચ્ચા ઈંડા મેલીને આવે અને એમ કહે છે 8 મહિના આપણે આ બાજુ આવતા રહેશે કુંજડીઓ ત્યાં જાય તો બચ્ચા થઈ ગયા હોય પણ કઈ રીતે ઓળખવા પણ અહીંયા એના સુરતાના લીધે અહીંયા બચ્ચા સીવી જાય છે કુંજડીની સુરતા બચ્ચા પાસે હોય છે કોઈ પણ માં હોય વાડીએ જે હોય પણ એની સુરતા એની દીકરા પાસે હોય મારો દીકરો રોતો નહીં હોય ને હા એ સ્ત્રીને જ ખબર હોય માને ખબર હોય માઈ માં બીજા વગડાના વાહ મેરા મન માયાળું રે બછડા મિલા બે
આઠ માસે રે આવી બચડાઓ અને પંખીડે પાટાનો બાંધનારો રે ઈસુ જાણે વેદના રે પાટાનો બાંધનારો રે ઈસુ જાણે વેદના અને ઈ વેદના તો દિશાથી એક ચારણ આવ્યો રે મારી કે છે રે આપ ભજન ગાવું ને તો જે પણ સંત ભજન લખ્યું એનું નામાસન ગાવું ખાસ જરૂરી નકર ગાવું નહીં ભજન ગાવું તો પૂરું ગાવું ભલે વચમાં કડી કાપી નાખો પણ નામાસન કદી કાપવું નહીં આ ખાસ યાદ રાખવું મારા ભાઈલાઓ લખમો મારી કે છે રે આપ વિતી નથી રે ઓલે દેજો અમને જાપે જાડું લાગી રે અગ્નિ
અગ્નિ ક્યાં જયો ઘણા વ્યક્તિ કહે છે મને લાય લાગી અહીંયા કહે ને આ સંત શું કહે જાપે ઝાડું લાગી રે આ અગ્નિ ક્યાં જયો અગ્નિ તો કેમ રે કરીને ઓલવાય ખરેખર આ અગ્નિ લાગી હોય ને તો આ સંતો પાસે જાઓ તરત બોલવી નાખે એક જ ગાય વેલું નાવ સુટારે હવે બેડા નહીં આ ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાકડી અને હું ગયે હું ગયે આમાં હું ભક્તિનો માર્ગ તો ઘણો હે પણ કઈક સ્વાદ લે તો કઈ ખબર પડે ને કોઈ સ્વાદ જ નથી લેવો મારા ભગવાન હે ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી અને હું ગેલેમાં એ સ્વાદ ઘણેરો હોય રે ભક્તિ કેરો માર્ગ રે ગુરુદેવ